students, hope you all are doing well. See, previously આપણે તમારું entrepreneurship development and ethics એમાં ડિસ્કસ કરતા હતા about the SSIDC and SISIs, બરાબર? સ્ટેટ લેવલની ઇન્સ્ટિટ્યૂટ જે છે એ કેવો સપોર્ટ કરે છે અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એના માટે ટ્રેનિંગ માટેની કેવી ઇન્સ્ટિટ્યૂટ એ લોકોને હેલ્પ કરે છે એના વિશે આપણે જોઈએ. હવે તમને ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર આપેલા છે. એક વસ્તુ તમે જુઓ, દરેક ઇન્સ્ટિટ્યૂટ જે છે, દરેક સપોર્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ જે છે એનું આ લોકોએ ડિસ્કશન કરેલું છે. પહેલા નેશનલ લેવલ, પછી સ્ટેટ લેવલ અને હવે આવી ગઈ છે ડિસ્ટ્રિક્ટ લેવલ, બરાબર? એટલે કે દરેક ડિસ્ટ્રિક્ટની અંદર કામ કરે છે, દરેક રાજ્યના દરેક ડિસ્ટ્રિક્ટમાં, બરાબર? જો શું કહે છે તમને તો કે DIC's programs was started on May 8, 1978 with a view to provide integrated administrative framework at a district level for promoting small-scale industries in rural areas. એક વસ્તુ તમે સમજો કે આજે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ છે ને એ બધા ડિસ્ટ્રિક્ટને ટાર્ગેટ કરશે તો એને વાર લાગશે, અને એમાં પણ બધા રૂરલ એરિયાઝ, સબ અર્બન એરિયાઝને ટાર્ગેટ કરશે તો બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જશે. તો બેટર ઓફ કે એક એવી જ ઇન્સ્ટિટ્યૂટ હોય જે પોતાનું ડિસ્ટ્રિક્ટ સંભાળી લે. આજે રાજકોટ ડિસ્ટ્રિક્ટ સંભાળીને રાજકોટની એની અંદર ઇન્ક્લુડ થતા તમામ પ્રકારના ગામડા એમાં આવી જશે. યસો, બરાબર? તો DIC જે છે એનો ફ્રેમવર્ક જ એવી રીતે ડિઝાઇન કરેલું હતું કે ભાઈ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને એ પણ રૂરલ એરિયાઝની ઇન્ડસ્ટ્રીઝને પ્રમોટ કરે. અને ડિસ્ટ્રિક્ટ જે છે એ વધારે પડતા પોતાના તાલુકા સાથે કનેક્ટેડ હોય અને તાલુકા જે છે એ ગામને સંભાળીને. આ રીતે તમે સ્ટેજ વાઇઝ જે છે એ તમારા ફંક્શન્સ એ લોકો પાસે પરફોર્મ કરાવડાવી શકો. યસ, બરાબર? હવે તમને DIC જે છે એના તમને ફંક્શન્સ આપેલા છે. ફર્સ્ટ તમને કીધું છે ટેકનિકલ સપોર્ટ ફોર પ્રિપરેશન ઓફ પ્રોજેક્ટ રિપોર્ટ. કેટલા બધા એવા લોકો હશે કે જેને બિલકુલ પણ આઈડિયા નહીં હોય કે પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતે પ્રિપેર કરવો, અને આના માટે તમારે જે છે એ અમુક ટેકનિકાલિટી સમજવી પડે, જેમાં માર્કેટ રિસર્ચ, માર્કેટ સર્વે, પ્રોડક્ટ જે છે એ કેવી રીતે તમે મેન્યુફેક્ચર કરશો, કેવી ટેકનોલોજી સાથે મેન્યુફેક્ચર કરશો, એ તમામ પ્રકારના વસ્તુ જે છે આની અંદર ડિસ્કસ કરવામાં આવે છે, બરાબર? સેકન્ડ જે છે કે ટુ કન્ડક્ટ ઇન્ડસ્ટ્રીયલ સર્વે ઓન બિહાફ ઓફ એન્ટરપ્રિન્યોર્સ. યસ, આજે દરેક એન્ટરપ્રિન્યોરની રિક્વાયરમેન્ટ હોય શું તો કે ઇન્ડસ્ટ્રીયલ સર્વે જે છે એ થવા જોઈએ, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ સર્વે થાય તો તમને ખબર પડે કે બીજી કંપની કેવી રીતે કામ કરે છે, કઈ કંપની કઈ મશીનરી સાથે કામ કરે છે, કઈ કંપની કેવા મેન પાવર સાથે કામ કરે છે, કઈ કંપની કેટલી જગ્યામાં કામ કરે છે, કેવા લોકેશન ઉપર કામ કરે છે, કેવી રીતે મેનેજમેન્ટ થાય છે, કસ્ટમર કેવી રીતે એ લોકો ગેઇન કરે છે. અને આવું ત્યારે જ થાય જ્યારે ઇન્ડસ્ટ્રીયલ સર્વે જે છે એ કન્ડક્ટ કરવામાં આવે, બરાબર? ઇન્ડસ્ટ્રીયલ સર્વે કન્ડક્ટ કરવાથી જે છે એ તમને ઘણી બધી વસ્તુનું નોલેજ મળે છે, કારણ કે એટલા જ એ તમારા માટે જે છે એ કોમ્પિટિશનને ઇઝી કરવામાં હેલ્પ જ કરવાનું છે, બરાબર? જેટલું કોમ્પિટિશન ઇઝી થશે એટલું જ જે છે એ તમારા માટે ફિઝિબિલિટી એની વધશે. ફાઇન. થર્ડ કીધું છે ચેક ધ ફિઝિબિલિટી ઓફ વેરિયસ પ્રોજેક્ટ પ્રપોઝલ્સ રિસીવ્ડ ફ્રોમ એન્ટરપ્રિન્યોર્સ. યસ, DIC છે, DICને ખબર જ હોય કે આ ડિસ્ટ્રિક્ટની અંદર કેવા બિઝનેસીસ વધારે ચાલી શકે એમ છે. આજે એન્ટરપ્રિન્યોર તરીકે હું કોઈ પણ બિઝનેસ જે છે એનું પ્રપોઝલ મૂકું છું તો પહેલાં એ લોકો રિવ્યૂ કરશે, બરાબર? જોશે, પછી કહેશે કે આ પ્રોજેક્ટ ફિઝિબલ છે કે નહીં, થઈ શકે એવો પ્રોજેક્ટ છે કે નહીં. ફાઇન. અને થઈ શકે એવો પ્રોજેક્ટ હશે તો એ લોકો એને અપ્રુવલ આપશે અને એમાં એને હેલ્પ કરશે, પણ નહીં થઈ શકે એવું હોય તો અપ્રુવલ પણ નહીં આપે, કારણ કે ઇટ ઇઝ અ વેસ્ટેજ ઓફ રિસોર્સિસ. યસ ઓર ફાઇન.
એ એક પર્સપેક્ટિવ છે. નેક્સ્ટ તમને કીધું છે ટુ પ્રમોટ ધી પ્રોડક્ટ્સ ઇન ડોમેસ્ટિક એન્ડ ફોરેન માર્કેટ. આજે નાના વેપારી ધંધા હોય એ લોકો ગ્રો ક્યારે કરે તો કે ડોમેસ્ટિક માર્કેટમાં પોતાની પ્રોડક્ટ વેચે ત્યારે, અને એ લોકો પછી સ્મોલ સ્કેલ બિઝનેસમાંથી મીડિયમ સ્કેલમાં આવે પછી તમે એને ફોરેન માર્કેટની અંદર પ્રમોટ કરો. પણ આજે ડીઆઈસી જે છે એ લોકો શું કામ પ્રમોટ કરે તમારી પ્રોડક્ટ? તો કે તમને પ્રોડક્ટ સપોર્ટ મળી રહે એટલા માટે. અને પ્રોડક્ટ સપોર્ટ દેવું એ દરેક લોકો જે છે બરાબર એના માટે એવું કહી શકાય કે એક ફ્યુઅલ આપવાનું કામ કરે છે બિઝનેસ. આજે તમારી પ્રોડક્ટ વેચવા માટે એફર્ટ્સ થાય છે તો જ જે છે એ તમારી પ્રોડક્ટ ફ્રૂટફુલી માર્કેટની અંદર વેચાય છે કે શું? ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ આપેલો છે કે ભાઈ એ લોકો ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બે માર્કેટની અંદર પ્રમોટ કરશે. નેક્સ્ટ કીધું છે કે ટુ અંડરટેક ધી કન્સ્ટ્રક્શન ઓફ શેડ્સ ઇન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઉપર કામ કરો, એના ચણતર એના બાંધકામ ઉપર ધ્યાન દો જેથી કરીને તમે શેડ પણ બનાવી શકશો અને આ શેડની અંદર નાની નાની ઇન્ડસ્ટ્રી જે છે એને તમે ઓક્યુપાય કરી શકશો, નાના નાના બિઝનેસીસ. તમારો મેઇન ગોલ તો એ જ છે કે રૂરલ એરિયાઝની અંદર સ્મોલ સ્કેલ બિઝનેસ ડેવલપ થાય. તો તમે એફર્ટ્સ કરશો તો ઓટોમેટિકલી ડેવલપ થવા મળશે. ફાઇન. એ બી એક પર્સપેક્ટિવ તમને આપેલો છે. નેક્સ્ટ તમને કીધું છે કે ટુ પ્રોવાઈડ ટ્રેનિંગ થ્રુ એન એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. જો ડીઆઈસી એના ઉપર પણ કામ કરે છે કે ઈડીપી પ્રોગ્રામ્સ થ્રુ ટ્રેનિંગ આપવામાં આવે. આજે રૂરલ એરિયાઝના લોકો તો એમાંથી ઘણા બધા લોકો તો એવા હશે કે જે ભણેલા નહીં, બરાબર. ઘણા એવા હશે કે જે ભણેલા છે પણ ઓછું ભણેલા, અને ઘણા એવા હશે કે જે ગ્રેજ્યુએશન સુધી તો માંડ પહોંચ્યા છે, બરાબર. તો એન્ટરપ્રિન્યોરશિપ જે છે એને કેરી કરવા માટે તમારે અમુક વેથી નોલેજ જોશે અને એ નોલેજ આ લોકો તમને પ્રોવાઈડ કરશે. ફાઇન. સેવન્થ તમને કીધું છે ટુ પ્રોવાઈડ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ અંડર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્કીમ એન્ડ થ્રુ વેરિયસ મીન્સ. પૈસા જે છે એટલે કે નાણાકીય મદદ પણ આ લોકો તમને કરશે. શેના અંડરમાં? તો કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્કીમના અંડરમાં. અલગ અલગ બેંકની લોકો કે ભાઈ આવા લોકો જ્યારે લોન લેવામાં આવે તો તમારે એને લોન પ્રોવાઈડ કરવાની છે. અને લોન હોય કે પૈસા હોય તો જ જે છે એ આગળ કામ ચાલશે. તો તમારો બિઝનેસ જે છે એ સક્સેસફુલી કામ કરશે. ફાઇન. અને એ પર્સપેક્ટિવ થ્રુ જે છે એ તમને આ સ્કીમ જે છે એને ડિસ્કસ કરેલી છે. નેક્સ્ટ તમને કીધું છે કે ટુ રિહેબિલિટેટ સિક યુનિટ્સ. રિહેબિલિટેટ એટલે ઊભા કરવા. સિક યુનિટ્સ જે છે બરાબર એટલે મંદ પડી ગયેલા અલગ અલગ એકમો, એ મંદ પડી ગયેલા એકમો જે છે એને ફરીથી ઊભા કરવા માટેનું જે છે એ ટાસ્ક ડીઆઈસીએ હાથમાં લીધેલું છે, બરાબર. અને એ પર્સપેક્ટિવ તમને અહીંયા કીધેલું છે. નેક્સ્ટ કીધું છે કે ટુ ઇમ્પ્રૂવ મેનેજરિયલ કેપેબિલિટી થ્રુ સેમિનાર, વર્કશોપ એન્ડ ટ્રેનિંગ. દરેક પર્સન મેં બે પ્રકારની ટ્રેનિંગ તો જોશે જ, ટેકનિકલ અને મેનેજરિયલ, બરાબર. ઉપર તમને ટેકનિકલ ટ્રેનિંગ આપી દીધી અહીંયા. હવે અહીંયા જે છે એ લોકો તમારી મેનેજરિયલ કેપેબિલિટી ઇમ્પ્રૂવ કરશે સેમિનાર, વર્કશોપ અને ટ્રેનિંગ થ્રુ. અને આવું કરવાથી જે છે એ લોકોને એક ગ્રો કરવાનો ચાન્સ મળશે, બરાબર. સો એ એક પર્સપેક્ટિવ આપેલો છે. નેક્સ્ટ તમને ટીસીઓ ડિસ્કસ કરેલું છે, ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન. આ ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન શું કામ કરે છે એ પણ તમને આપેલું છે. ફર્સ્ટ તમને કહે છે કે ટીસીઓ પ્રોવાઇડ્સ comprehensive package of services to small and medium enterprise, industrial entrepreneur, government agencies, bank and other similar institutions, બરાબર, to task relating to industrial development and marketing.
TCO બેઝિકલી જે છે ને એ આ તમામ ઇન્સ્ટિટ્યુશન જે છે એની સાથે અલાઇનમેન્ટ કરશે. એના સાથે અલાઇનમેન્ટ કરવાથી જે છે એ આઈડિયા આવી જાય છે કે તમે કેટલા લોકોને કવર કરી શકશો, કેટલા વધારે લોકોને કવર કરી શકશો. બરાબર. અને આ પ્યોરલી સર્વિસ બેઝ જે છે એ ઓર્ગેનાઇઝેશન છે. એટલે આમાં કંઈ નાણાકીય મદદ બહુ ઝાઝી એક્સપેક્ટ કરી શકાશે. બરાબર. ફર્સ્ટ તમને કીધું છે કે undertaking survey specially relating to potential of particular industry. એ લોકો એન્ટરપ્રિન્યોર્સ છે એના બિહાફમાં સર્વે કરશે. કેવા સર્વે? તો કે પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી, કોઈ ઇન્ડસ્ટ્રી હોય એની અંદર પોટેન્શિયાલિટી કેટલી છે ને એ મેઝર કરવાનું. જેટલી પોટેન્શિયાલિટી વધારે એટલો જ જે છે એ તમારી પાસે ગ્રો થવાનો ચાન્સ પણ વધારે. બરાબર. અને એ પર્સપેક્ટિવ થ્રુ જ એ લોકો અહીંયા કીધેલું પણ છે. બરાબર. તો સર્વે કરવાનું કામ એ લોકોનું છે. નેક્સ્ટ તમને કીધું છે કે આઈડેન્ટિફાઈંગ પોટેન્શિયલ એન્ટરપ્રેન્યોર and providing them managerial and technical guidance. બરાબર. પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ આઈડેન્ટિફાઈ કરો અને મેનેજરિયલ અને ટેકનિકલ ગાઈડન્સ જે છે એ પ્રોવાઈડ કરો. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ જે છે એ આની અંદર આપેલું છે અને એ પર્સપેક્ટિવ થ્રુ એ લોકો જે છે એ ટ્રેનિંગ પણ આપશે, આઈડેન્ટિફાઈ કરી આપશે કે આ માણસ એન્ટરપ્રિન્યોર બનવા લાયક છે. બરાબર. નેક્સ્ટ તમને કીધું છે માર્કેટ રિસર્ચ ફોર સ્પેસિફિક પ્રોડક્ટ. હા, તમે કોઈ નવીન પ્રકારની પ્રોડક્ટ માર્કેટમાં મૂકો છો તો એના માટે માર્કેટ રિસર્ચ જે છે એ કરવાનું કામ કોનું છે? તો કે TCO વાળાનું તમને કરી આપશે આના બિહાફ. અને આના બિહાફમાં જેટલું પણ એ લોકો તમને કામ કરી આપશે ને એ હેલ્પ તરીકે કરી આપશે. બરાબર. નેક્સ્ટ કીધું છે તમને સુપરવાઇઝિંગ પ્રોજેક્ટ્સ એન્ડ હેન્ડલિંગ ટેકનિકલ એન્ડ મેનેજરિયલ આસિસ્ટન્સ. બરાબર. ઇટ મીન્સ કે એ લોકો જે છે એ જેટલા પણ પ્રોજેક્ટ એ લોકોએ પોતાના થ્રુ લોન્ચ કરાવડાવેલા હશે માર્કેટની અંદર એ તમામ પ્રોજેક્ટ જે છે બરાબર એને એ લોકો રિવ્યુ કરતા રહેશે. એટલે કે વારંવાર સુપરવાઇઝ કરતા રહેશે. સુપરવાઇઝ કરશે અને જેટલી પણ ટેકનિકલ હેલ્પ કે મેનેજરિયલ હેલ્પની રિક્વાયરમેન્ટ હશે એ તમામ પ્રકારની હેલ્પ જે છે એ આપશે. બરાબર. અને એ જ પર્સપેક્ટિવ થ્રુ જે છે એ આની અંદર આપેલું છે. ફાઇન. થર્ડ તમને કીધું છે સિક્યુરિટી સ્ટડી એન્ડ ધેર રિહેબિલિટેશન. યસ, જેટલા પણ સિક્યુરિટી માર્કેટની અંદર છે બરાબર એને પહેલા એ લોકો સ્ટડી કરશે. સી દર વખતે એવું નથી હોતું કે કોઈ વસ્તુની ઇનકોમ્પિટન્સી હોય તો જ એ સિક્યુરિટી બની ગયા. બની શકે કે કોઈ એવા રીઝન્સ છે કે જે માર્કેટ ફ્લોઝ છે કે માર્કેટ જે છે એના ફ્લોઝ કે એના સાયકલ ચેન્જ થવાના લીધે એ યુનિટ સિક્યુરિટી બની ગયા છે. તો નાવ યુ હેવ ટુ પર્ટિક્યુલરલી રિવ્યુ ધેટ પાર્ટ. બરાબર. અને આગળ કીધું છે તમને કે સિક યુનિટ સ્ટડી એન્ડ ધેર રિહેબિલિટેશન. એટલે ફરી પાછા એ લોકોને કેમ ઊભા કરવા એના વિશે એ લોકો જે છે એ ડિસ્કશન કરશે. બરાબર. હેલ્પ પ્રોવાઈડ કરશે જેટલા પણ સિક્યુરિટી છે. નેક્સ્ટ તમને કીધું છે કન્ડક્ટિંગ EDPs એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ જે છે એ કન્ડક્ટ કરવાના છે. અને TCO જે છે એ કરશે કારણ કે TCO એક બેઝિકલી સર્વિસ પ્રોવાઇડિંગ ઇન્સ્ટિટ્યુશન છે. હવે આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એસ્ટાબ્લિશ જેટલી પણ મોટી મોટી બેંક્સ છે બરાબર કે મોટી મોટી ઇન્સ્ટિટ્યુશન છે એને આપણે ડિસ્કસ કરીએ. બરાબર. એમાં ફર્સ્ટ તમને આપ્યું છે IDBI. દરેક લોકોએ પ્રોબેબલી IDBI નું નામ સાંભળેલું જ હશે, ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર. એક એવી ઇન્સ્ટિટ્યુશન જે એપેક્સ બોડી છે, સ્પેસિફિકલી ઇન્ડસ્ટ્રી જેટલી પણ આખા ભારતની અંદર છે એ તમામને હેલ્પ કરવા કે ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ પ્રોવાઈડ કરવા કે ગાઈડન્સ આપવા માટે બનાવેલી છે. બરાબર. સો એ એક વસ્તુ છે. જેમ કે આપણે આખી બેન્કિંગ સિસ્ટમ જે છે એને એવું કહી શકાય કે કંટ્રોલ કરવા RBI બનાવેલી છે. બરાબર. અને RBI ને આપણે બેન્કિંગ સિસ્ટમની એપેક્સ ઓથોરિટી કન્સિડર કરીએ છીએ. સેમ વેથી જે છે એ આ આપેલું છે. બરાબર.
તો જોઈએ આઈડીબીઆઈ જે છે એ કેવા કેવા ફંક્શન્સ પરફોર્મ કરે છે. ફર્સ્ટ તમને કીધું છે કે ઇટ ઇઝ એસ્ટાબ્લિશ્ડ ઓન July 1, 1964. It is an autonomous institution working in the area of developing industrial base and at present act as apex of financial institution in the field of industrial finance. બરાબર, ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ જે છે એ આખા કન્સેપ્ટની અંદર સૌથી ઊંચી સત્તા ધરાવતું જે છે એ બેંક છે. બરાબર. નેક્સ્ટ તમને કીધું છે એના ઓબ્જેક્ટિવ્સ, કેવા ઓબ્જેક્ટિવ્સથી જે છે એ આઈડીબીઆઈ સ્ટાર્ટ કરવામાં આવેલી હતી. બરાબર. ફર્સ્ટ તમને કીધું છે મીટિંગ ધ નીડ ઓફ રેપિડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ફોર વિચ a new institution with enlarged financial resources was considered necessary. બરાબર, એટલે કે આપણા કન્ટ્રીની અંદર આપણે જો બહુ ઝડપથી ઔદ્યોગિકીકરણ જોઈએ છે, બરાબર, તો જેટલા પણ નવા બિઝનેસીસ ઊભા થશે એ તમામ બિઝનેસીસને ફાઇનાન્શિયલ રિસોર્સિસની જરૂરિયાત હોય જ છે. અને આ નેસેસિટીને કન્સિડર કરીને જ એ લોકોએ જે છે એ ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ જે છે એને ડેવલપ કરવાનું સ્ટાર્ટ કર્યું. બરાબર, જેટલું ડેવલપમેન્ટ વધારે એટલું જ જે છે એ ફાઇનાન્સિંગ વધારે થશે. જેટલું ફાઇનાન્સિંગ વધારે થશે એટલું જ જે છે એ બિઝનેસીસ લોકોને ગ્રો કરવાનો ચાન્સ વધારે મળશે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કોઓર્ડિનેટિંગ ધ એક્ટિવિટીઝ ઓફ ઓલ અધર એજન્સીઝ એન્ગેજ્ડ ઇન પ્રોવાઇડિંગ ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ. યસ, આજે હું આઈડીબીઆઈ છું તો બીજી જેટલી પણ ફાઇનાન્સ પ્રોવાઇડિંગ ઇન્સ્ટિટ્યુશનો છે ને એની સાથે કોઓર્ડિનેટ કરી લઈશ કે તમે કેટલી લોન આપો છો કોઈને. અમે જે છે એ આટલી આપીએ છીએ તો તમે પણ આ રીતે કંઈક મિકેનિઝમ કરો. બરાબર, એ એક પર્સપેક્ટિવ જે છે એ આપેલું છે. નેક્સ્ટ તમને એના ફંક્શન્સ આપેલા છે આઈડીબીઆઈના. આઈડીબીઆઈ છે ને એક આખી નેશનલ લેવલે કામ કરતી ઇન્સ્ટિટ્યુશન છે. અને જે ઇન્સ્ટિટ્યૂટ નેશનલ લેવલે કામ કરતી હોય ને એ લોકોની એક્સપેક્ટેશન કરતાં વધારે જ કામ કરતી હોય. બરાબર, જોઈએ અસિસ્ટન્સ અને ફંક્શન્સ જે છે એ કેવી રીતે આપે છે. ફર્સ્ટ તમને કીધું છે પ્રોજેક્ટ લોન્સ. ઓફકોર્સ તમે કંઈક નવો પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છો માર્કેટની અંદર, બરાબર, અને તમારે એના માટે પ્રોજેક્ટને લોન્ચ કરવા માટે લોન જોઈએ છે તો એ લોકો તમને આપશે. પ્રોજેક્ટ લોન જે છે એ આપવી બહુ નોર્મલ એવી વસ્તુ છે. શું કામ? કારણ કે તમે એક એવી કંપની છો જે માર્કેટની અંદર ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ જ છો. બરાબર, અને આ એસ્ટાબ્લિશમેન્ટ જે છે એ ઘણા વર્ષોથી છે અને તમે જે છે એ ઘણી સારી રેવન્યુ પણ જનરેટ કરી રહ્યું છે. તો દરેક વસ્તુના પ્રૂફ ઉપર તમને પ્રોજેક્ટ લોન મળશે. સેકન્ડ તમને કીધું છે ડિરેક્ટ સબસ્ક્રિપ્શન ટુ ઇક્વિટી કેપિટલ બોન્ડ્સ એન્ડ ડિબેન્ચર્સ. બરાબર, સીધું જે છે એ સબસ્ક્રિપ્શન જે છે એ ઇક્વિટી કેપિટલ બોન્ડ અને ડિબેન્ચર જે છે એના માટે એ લોકો લઈ લે છે. એટલે બેઝિકલી આઈડીબીઆઈ પોતે સબસ્ક્રાઇબ કરશે. આઈડીબીઆઈ સબસ્ક્રાઇબ કરે છે એનો સીધો સાધો મતલબ થાય કે તમારી કંપની જે છે એની અંદર ઇન્સ્ટિટ્યુશનલ ફાઇનાન્સિંગ છે. બરાબર, અને હવે તમને બીજા કોઈ ફાઇનાન્સની જરૂર નથી. બરાબર. થર્ડ તમને કીધું છે સોફ્ટ લોન, નાની મોટી લોન કે જે ધંધાને સ્મૂધલી ચલાવવા માટે જરૂરી હોય. અને આવી નાની મોટી લોન જે છે એ આઈડીબીઆઈ આપશે. આઈડીબીઆઈનું કામ છે હેલ્પ કરવાનું, તો આ હેલ્પનો ભાગ છે અને એ લોકો હેલ્પ કરશે. ફાઇન. સો એ પર્સપેક્ટિવ આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે સીડ કેપિટલ આસિસ્ટન્સ ટુ ન્યૂ એન્ટરપ્રિન્યોર્સ થ્રુ સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન્સ એન્ડ સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. સીડ કેપિટલ આપે ધંધો શરૂ કરવા માટેની. બરાબર. આ ધંધો શરૂ કરવા માટેની જેટલી પણ મૂડી છે એ નવા એન્ટરપ્રિન્યોરને જોતી રહે. આ લોકો શું કરશે તો કે સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન છે ને, એટલે દરેક રાજ્યની એક એક એન્ટિટી હોય, એ રાજ્યની એન્ટિટી સાથે કોઓર્ડિનેટ કરી લે. પછી તમે આઈડીબીઆઈ પાસે કદાચ ન જાઓ ને તો આ લોકો તો તમને હેલ્પ પ્રોવાઈડ કરશે જ. ફાઇન.
નેક્સ્ટ તમને કીધું છે ટેકનિકલ ડેવલપમેન્ટ ફંડ લોન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ. બરાબર. આઈડીબીઆઈ જે છે એ ટેકનિકલ ડેવલપમેન્ટ માટે જે છે એ પૈસા આપશે તમારા બિઝનેસ. અને જો તમારે ઇક્વિપમેન્ટ્સ પરચેસ કરવા છે અને પૈસા નથી તો એના માટે એ લોકો તમને હેલ્પ પ્રોવાઈડ કરશે. ફાઇન. અને એ બી તમને આની અંદર આપી દીધું છે. નેક્સ્ટ તમને કીધું છે અંડર રાઇટિંગ. યસ, કોઈ પણ બિઝનેસ હોય અને એને અંડર રાઇટિંગ કરાવડાવવું છે આઈડીબીઆઈ થ્રુ તો એ આ લોકો કરી દેશે. કારણ કે આઈડીબીઆઈ એક મોટી બધી ઇન્સ્ટિટ્યુશન છે અને એ જ્યારે તમારી સાથે કામ કરશે ને તો માર્કેટમાં તમારી વેલ્યુ સારી લાગે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ઓફરિંગ ગેરંટી ફોર લોન્સ secured from banks and other financial institutions also as deferred payment. તમને જે છે એ સિક્યોર લોનની અંદર પણ હેલ્પ પ્રોવાઈડ કરશે. બરાબર. એમાં એ લોકો ગેરંટી આપશે તમારા બદલે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ડિસ્કાઉન્ટિંગ બિલ ઓફ એક્સચેન્જ. જેટલા પણ બિલ્સ ઓફ એક્સચેન્જ હોય તમારા કંપનીની અંદર એને ડિસ્કાઉન્ટ કરી આપશે. એક્સપોર્ટ કરવું હોય તો એની પણ ક્રેડિટ અને એના માટે પણ ફાઇનાન્સ. આઈડીબીઆઈ પ્રમોટ પણ કરશે. જો શું પ્રમોટ કરશે? માર્કેટિંગ કરશે તમારી કંપનીમાં, ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ કરી આપે, ટેકનો ઇકોનોમિક સર્વે કરી આપશે, ટેકનિકલ અને એડમિનિસ્ટ્રેટિવ એડવાઇસ આપશે, એક્સપાન્શન માટે, મેનેજમેન્ટ માટે અને પ્રમોશન. બરાબર. તો આટલું કામ જે છે એ આઈડીબીઆઈ જે છે એ તમને કરી આપશે. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. બાકીનું કમેન્ટ સેશનની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.